કોડીનાર એસટી ડેપો વર્કશોપમાં ધાર્મિક આયોજન બદલ જાથાએ આપ્યું આવેદનપત્ર। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર એસટી ડિવિઝનના વર્કશોપની અંદર આજે ખાસ કરીને સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવેલું હતું। ત્યાંના એસટીના ડ્રાઈવર અને કંડક્ટરે વિજ્ઞાન જાથાને માહિતી આપી કે ચાલુ દિવસની અંદર, ચાલુ અવર્સની અંદર જમણવાર અને ધાર્મિક આયોજન કરવામાં આવેલું છે અને અમારી પાસે 100 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીનો ફંડ ફાળા પણ કરેલ છે। આવી બધી હકીકત ધ્યાનમાં લઈને અમે રૂબરૂ મુલાકાત કરી। અમરેલી વિભાગીય ડિવિઝનના મુખ્ય અધિકારી એમને આવેદનપત્ર આપ્યું અને એમને સ્વીકાર્યું પણ ખરું કે આ જે ધાર્મિક આયોજન છે એ વ્યક્તિગત આસ્થાનો વિષય છે અને જાહેર પબ્લિકના કામમાં અમે જોયું ત્યારે દરેક એસટીની બસોના કંડક્ટર, ડ્રાઈવર ત્યાં ખાસ કરીને દર્શનાર્થે કરવા માટે, ત્યાં તૈયારી કરવા માટે દરેક બસમાંથી 15-20 મિનિટ મોડા જતા હતા, ઉપાડતા હતા। આ બધું જોયું। હકીકતમાં લોકોની સેવા કરવી એ જ સાચી કથા છે। અમે વિજ્ઞાન જાથા છે, અમારો કોઈ પણ સાથે, કોઈ પણ અમને અમારી બધા સાથે લાગણી પડેલી છે, પરંતુ અને કર્મકાંડ ક્રિયાકાંડનો અમને જરા પણ વિરોધ નથી, પરંતુ જે ચાલુ અવર્સ દરમિયાન, ચાલુ સમય દરમિયાન આવી ધાર્મિક આયોજન થાય એનો સદૈવ વિરોધ છે અને લોકોને તકલીફ પડે। લોકોને અમે જોયું કે એસટી ડિવિઝનની અંદર એના મોટા અધિકારીઓ દૂર દૂરથી તાલુકા મથકેથી પણ બોલાવવામાં આવેલા હતા, ચાલુ ફરજી આવેલ છે। તો આવા ધાર્મિક આયોજનની અંદર ઓન ડ્યુટી ચાલુ ફરજી આવે એ પણ જે બંધારણની વિરુદ્ધ છે અને ખાસ કરીને આ આયોજન છે એ કાયદા ભંગ કહેવાય અને મેં અમારી લાગણી ત્યાં ડીસીને પણ પહોંચાડેલી છે। તેમને પણ હકારાત્મક વલણ રાખ્યું છે અને કાયમી દરમિયાન ભવિષ્યમાં આવું પુનરાવર્તન ન થાય। અમારો જરા પણ કથા બાબતનો વિરોધ નથી કે એ પ્રવૃત્તિ સાથેનો વિરોધ નથી, પરંતુ ચાલુ અવર્સ દરમિયાન પ્રજાની માલિકીના પૈસાનું બનેલું બિલ્ડિંગ અને પ્રજાના કરવેરામાંથી બનતો પગાર, આ બધું ધ્યાનમાં રાખીને કોઈપણ અધિકારી કે કર્મચારીએ સર્વિસ રૂલનો ધ્યાનમાં રાખી અને ભંગ ન કરવો જોઈએ। આ કિસ્સાની અંદર તમામ પ્રકારનો બંધારણ અને સર્વિસ રૂલ્સનો ભંગ કરવામાં આવેલો હતો અને ખાસ કરીને અમે બધું ધ્યાનમાં દોર્યું કે આ સદંતર ખોટી પ્રવૃત્તિ છે। અહીં હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન બધા કર્મચારીઓ હોય છે, તેની આસ્થાને પણ ઠેર પછી બધું ધ્યાનમાં રાખવું જોઈએ। કાલે બીજા કોઈ ધાર્મિક વ્યક્તિ કે બીજી કોઈ કોમના કે અમારે આ આયોજન કરવું છે તો મોટા વાદ વિવાદ થાય। આવું નિવારણ કરવા માટે અધિકારીએ પોતે અંતર્મુખ થવું જોઈએ અને અમે અમારી લાગણી વ્યક્ત કરી છે। એમને હકારાત્મક કે ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય એની પણ ખાતરી આપેલી છે। તો અમે લોકોને અપીલ કરીએ છીએ, સરકારી મિલકતમાં ચાલુ ફરજ દરમિયાન, ચાલુ અવર્સ દરમિયાન આવા કોઈપણ પ્રકારના કોઈપણ ધર્મના આયોજનો થઈ શકતા નથી। એના પર પાબંદી છે। સર્વિસ રૂલ કર્મચારી ભંગ કરે છે એની સામે પણ શિક્ષાત્મક પગલાં લઈ શકાય છે। આ બધું ધ્યાનમાં રાખીને વિજ્ઞાન જાથાએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને અમે અગાઉ પણ પીજીસીયુએલની અંદર પરિપત્ર કર્યો કે કોઈપણ આવા ધાર્મિક આયોજનો પર પાબંદી ફરવામાં આવે છે। અંગત આયોજનો પણ કરવા નહીં, ઓફિસ રજાના દિવસોમાં પણ ન કરવા તેવી કડક સૂચના આપીને બધા ડિવિઝનોમાં પરિપત્ર કરેલ છે। તો સરકાર પણ જે અમારી સાચી વાત છે તેમાં અમને અનુલક્ષીને હકારાત્મક વલણ રાખે છે। આ કિસ્સામાં પણ સરકાર પરિપત્ર કરે અને એને એસટી ડિવિઝનના અધિકારીઓ પણ પરિપત્ર કરી અને જે સત્ય લાગે સર્વિસ રૂલ્સના નિયમ મુજબ કાર્યવાહી કરે તેવી વિજ્ઞાન જાથા માગણી કરે છે। અતુલ સોલંકી, વિભાગીય નિયામક। આજ રોજ કોડીનાર ડેપો ખાતે નવું વર્કશોપ બનેલું, એની અંદર કર્મચારીઓ દ્વારા આયોજન સત્યનારાયણની કથાની વિધિ એક રાખવામાં આવેલી હતી। તેની અંદર વિભાગના અધિકારીઓ પણ હતા, બરાબર। અને વિજ્ઞાન જાથા તરફથી આજ રોજ અમને જાણ કરી છે કે આવું ધાર્મિક કામ કરવું યોગ્ય નથી, બરાબર। કદાચ લાગણી કંઈક દુભાઈ હશે કોઈ કર્મચારીને અથવા તો કોઈ સામાજિક કોઈ અધિકારીને બદલ હું ક્ષમા માગું છું। હવે પછી અમને આ બાબતે ફરી આવનારા દિવસોની અંદર, આવનારા સમયની અંદર વિભાગ ખાતે જો આવું કૃત્ય ધાર્મિક સભાનું કે ધાર્મિક કામોનું કોઈ પણ નાત-જાત વગર જો કરવામાં આવતું હશે અને અમારા દ્વારા હવે પછી કરવામાં દેવામાં નહીં આવે અને સંપૂર્ણ સરકારના જે નોર્મ્સ હશે, આજરોજ જે વિજ્ઞાન જાથાના પંડ્યા સાહેબ એડવોકેટ દ્વારા જે જણાવ્યું એના પ્રમાણે અમારા
તમામ કર્મચારી, તમામ અધિકારી અને તમામ નિગમને અમે અમરેલી વિભાગની અંદર આ બાબતનું પૂરેપૂરું પાલન કરવામાં આવશે એની હું બાહેધરી આપું. અમારી માગણી એટલી છે કે ભવિષ્યમાં આવા બનાવનું પુનરાવર્તન ન થાય. પછી હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ કર્મચારી હોય એને કાલ સવારે તકલીફ પડે એવું ન થાય. એટલા માટે અમે કોઈ પણ જગ્યાએ અમને બોલાવે કર્મચારીઓએ અમને કીધું માહિતી હતી કે આ પ્રકારે અમે ફાળો આપ્યો છે, આ પ્રકારે અમારી પાસે પ્રસાદનું આયોજન છે. પાછા બસ એસટી બસમાં તમે ચડતા ઉતરતા એવો મેસેજ મૂક્યો કે અહીંયા દર્શન કરીને જાઓ ને પ્રસાદ લઈને જાઓ. એટલે એસટી એટલે અહીંયા અમે જોયું સવારથી કથામાં છે એટલે દરેક બસો છે 10-15 મિનિટ 20 મિનિટ મોડી કરી. તો આ જવાબદારી કોને? એમ કે તમે કથા કરો અને બધા પબ્લિક અહીંયા બેઠી હોય, એનો ડ્રાઈવર અહીંયા પૂજા કરતો હોય ને આ દર્શન કરવા આવે એટલે એક બસ 10-15 મિનિટ મળે. આ પદ્ધતિ ખોટી છે. એ લાગણી ડીસીને પહોંચાડી, આપને પણ અમે લાગણી પહોંચાડીએ છીએ કે આવું કોઈ પણ વસ્તુ ન થવી જોઈએ. આવી કોઈ પણ વસ્તુ થવી ન જોઈએ. એટલા માટે આપણી પાસે આવેદન વિગતે લખ્યું છે. આવેદનપત્રમાં અમે સહી છે, બધું વિગત લખ્યું છે કે બંધારણનો ભંગ થાય છે,